આજે રવિવાર છે અને હું તો રોજે ઘંટાકરણ જાઉં છું, એટલે અત્યારે હું તો ત્યાં જ જાઉં છું, એટલે ફટાફટ તૈયાર તો થઈ ગયો, પણ હવે હું વ્લોગ લઉં છું. હવે લઈ અને હવે હું તમને ત્યાં જઈને ઘંટાકરણ જઈને બતાડું. મેં તમને ઘરેથી કીધું હતું કે અમે ઘંટાકરણ આવશું અને અમે આવી ગયા છીએ. અંદર તો લેવા નથી દેતા, તોય અમે જાશું, તમને બતાડશું કે અંદર કેવું હોય છે, પૂછીને જઈએ. અત્યારે તો લેવા કોઈ નથી દેતા, તોય તે અમે ટ્રાય કરશું. હું તમને બધી જગ્યા બતાવીશ. મને અહીં સુખડી બહુ ભાવે, એટલે હું દર રવિવારે આવું છું. અને હવે અમે સુખડી ખાઈને બહાર જાય પછી હું તમને ઘરે જઈને કહું. જેને ચોકલેટ સેન્ડવિચ ભાવતી હોય તેના માટે આજે હું ચોકલેટ સેન્ડવિચ બનાવવાનો છું. ચોકલેટ સેન્ડવિચ બનાવવા માટે પહેલાં તો આપણે હર્શીસની ચોકલેટ જોઈએ, પછી તેની માટે નાખવા ચીઝ ક્યુબ જોઈએ, પછી તેને ચોકલેટને ચોપડવા ચમચી જોઈએ, પછી ચીઝને ખમણવા ખમણી જોઈએ, પછી અને મૂકવા એક પ્લેટ જોઈએ. મેં ચોકલેટ સેન્ડવિચ બનાવવા માટે સ્લાઇસ બ્રેડ લીધી છે. હવે હું તમને શીખવાડું. પહેલા આપણે એક બ્રેડ લેવાની છે, એમાં જોઈ લેવાનું છે પણ એમાં એક આવા કાણા નથી, નહીંતર બ્રેડની બહાર નીકળે ચોકલેટ. પછી આપણે લેવાની છે ચોકલેટ, પછી એને આમ તોડી નાખવાની છે, પછી આપણે આમાં લગાડ દેવાની. પછી આપણે આમ કરી નાખવાની, આમ લગાડ દેવાની બધે તે. પણ જો આપણને ઓછી ચોકલેટ ભાવતી હોય તો ઓછી લગાડજો તમે. મેં તો અહીંયા જેટલી અમને ભાવે એટલી મેં લગાડી છે. અને પછી આને મૂકી દેવાની આમ બીજા ઉપર. પછી બીજી બ્રેડ લઈ લેવાની, પછી આમ પાછી એને મૂકી, જે આપણે પહેલી ઓલી બ્રેડ આરે કર્યું તો એ રીતે આની આરે કરવાનું છે. પછી તને પાછી મૂકી અને આપણે આને રીતે ફેલાઈ દેવાની આમ આમ. આમાંય કે તમને જેટલી ભાવતી હોય એટલી જ લેજો, નહીંતર તો વધારે કડવી થઈ જાય, કેમ કે બેયમાં લગાડી હોય એટલે. પછી આને આપણે આમ બંધ કરી દેવાનું. પછી આ ચોકલેટનું લઈ અને આમ એક ટપકું કરી નાખવાનું, પછી બીજું આ સાઈડ ટપકું કરી નાખવાનું આમ. પછી જો તમારાથી બગડી હોય તો આમ ફેરવી અને આમ કરી નાખવાનું. પછી આમ એક ટપકું મૂકી દેવાનું આ સાઈડ, અને બીજી સાઈડ અહીંયા એક ટપકું મૂકી દેવાનું. પછી આપણે આની ઉપર ચીઝ ખમણવાનું. તમને જેટલું ભાવતું હોય તેટલું જ નાખવાનું. મને તો અહીંયા ભાવે છે એટલે હું તો વધારે નાખું છું. અને જો તમારે ચીઝ ખાવાનો શોખ હોય તો ચોકલેટ તો નાખજો જ તે, નહીંતર એકલો ચીઝનો જ સ્વાદ આવશે. મેં કટ કરી લીધી છે, હવે આપણે ટેસ્ટ કરીએ. મસ્ત બની છે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.